સૌને નમસ્તે. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 7 ઘન અને ઘનમૂળ. આ પ્રકરણમાં આપણે કેટલીક રસપ્રદ પેટર્નો જોઈશું અને ઘનમૂળ શોધવાની રીતોનો પણ અભ્યાસ કરીશું. ચાલો તો તૈયાર થઈ જાઓ પ્રકરણ 7 ભણવા માટે. મિત્રો, આજે હું તમારી પાસે એક સરસ વાત કરું છું. ભારતના મહાન અને મેધાવી ગણિત શાસ્ત્રી એસ રામાનુજન વિશે એક રસપ્રદ વાર્તા પ્રચલિત છે. એકવાર એક બીજા પ્રખ્યાત ગણિત શાસ્ત્રી પ્રોફેસર G.H. હાર્ડી એ રામાનુજનને મળવા આવેલા હતા. પ્રોફેસર G.H. હાર્ડી જે વાહનમાં આવ્યા ને તે વાહન પર 1729 અંક લખેલો હતો. હવે બંને ગણિત શાસ્ત્રી જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે વાતમાં પ્રોફેસર હાર્ડીએ 1729 ને ડન અંક તરીકે રજૂ કર્યો. એસ રામાનુજન તો અંકોથી ખૂબ જ પ્રેમ કરતા હતા. તેમણે તેના પ્રત્યુત્તરમાં જણાવ્યું કે 1729 એ ડલ અંક નથી, પરંતુ ખરેખર એ એક રસપ્રદ અંક છે. તેમણે 1729 ને એક એવો સૌથી નાનામાં નાનો અંક છે કે જેને જુદી જુદી બે સંખ્યાના ઘનના સરવાળા તરીકે બે રીતે રજૂ કરી શકાય, અને તેમણે રજૂઆત પણ બતાવી. તો ચાલો આપણે સમજીએ. હાર્ડી રામાનુજન સંખ્યા 1729 એ નાનામાં નાની હાર્ડી રામાનુજન સંખ્યા છે. તમને ઘણી વખત વિકલ્પમાં પૂછાય છે કે હાર્ડી રામાનુજન ની નાનામાં નાની સંખ્યા કઈ છે, તો તમારે યાદ રાખવાની છે આ સંખ્યા 1729. આવી ઘણી બધી સંખ્યાઓ હોય છે, જેમ કે 4104, 13832 અને કૌંસમાં તમને સંખ્યાઓ આપેલી છે. તો આ કૌંસમાં આપેલ સંખ્યાઓનો ઉપયોગ કરી અને ચકાસવાનું છે કે કેવી રીતે થાય. અહીં તમને સંખ્યાઓ યાદ રાખવાની હશે. તમને એમ પ્રશ્ન પૂછી પણ શકે વિકલ્પમાં કે નીચેનામાંથી હાર્ડી રામાનુજન સંખ્યા કઈ છે, અને 4 સંખ્યાઓ આપેલી હોય તો તેમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ સંખ્યા એ હાર્ડી રામાનુજનની સંખ્યા. હાર્ડી રામાનુજન સંખ્યા એ એવી રસપ્રદ સંખ્યા છે કે જેને બે ઘન સંખ્યાના સરવાળા રૂપે દર્શાવી શકાય. તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલી અને સૌથી નાનામાં નાની હાર્ડી રામાનુજન સંખ્યા છે 1729. તો જો આપણે તેને બે રીતે દર્શાવી શકીએ છીએ. સૌથી પહેલા તો 1728 વત્તા 1 એટલે 1729 થાય ને. હવે 1728 કોનો ઘન છે? 12નો ઘન વત્તા 1નો ઘન, એટલે કે આ સંખ્યા છે તે બે ઘન સંખ્યાના સરવાળા રૂપે દર્શાવી શકાય છે. આ એક રીતે. હવે બીજી રીતે આપણે જોઈએ તો 1729 ને 1000 વત્તા 729 એમ બે ભાગ પાડ્યા તો 1000 એટલે 10નો ઘન અને 729 એટલે 9નો ઘન. એવી જ રીતે બીજી સંખ્યાઓને પણ આપણે જોઈએ. 4104 તેને 9નો ઘન વત્તા 15નો ઘન એમ પણ દર્શાવી શકીએ. અને બીજી રીતે 2નો ઘન વત્તા 16નો ઘન. એવી જ એક સંખ્યા 13832 પણ છે. તેના પણ બે ભાગ પાડેલા છે, 18નો ઘન વત્તા 20નો ઘન. અને બીજી રીતે આપણે જોઈએ તો 2નો ઘન વત્તા 24નો ઘન. આવી રીતે રામાનુજનની સંખ્યા છે, અને આવી રીતે તેના ભાગ પાડી અને ઘન સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવી શકાય. ઘન અને ઘનમૂળ. સૌથી પહેલા તો ઘન કોને કહેવાય? તો એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન કહેવાય. એટલે દાખલા તરીકે 1નો ઘન, એનો મતલબ શું થાય? 1 ગુણ્યા 1 ગુણ્યા 1.
એટલે તેનો ઘન 1 થાય, તો 1 નો ઘન કહેવાય. એવી જ રીતે 2 નો ઘન, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, તો 8 છે એ 2 નો ઘન કહેવાય. આમ અહીં આપણે 1 થી 10 નો ઘન આપેલો છે. 1 નો ઘન 1, 2 નો 8, 3 નો 27, 4 નો 64, 5 નો 125, 6 નો 216, 7 નો 343, 8 નો 512, 9 નો 729, 10 નો 1000. અહીં આપણે 1 થી 10 ના ઘન યાદ રાખવાના જ છે, તેનાથી તમારી દાખલામાં સરળતા રહેશે. હવે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 1 નો ઘન કરતા આપણને 1 જ મળે છે, 2 નો ઘન કરતા 8 મળે છે અને 8 નો ઘન કરતા 512. અહીં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે પણ એકમનો અંક 2 હશે ને, ત્યારે તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 8 હશે. એવી જ રીતે એકમનો અંક 8 હશે એટલે કે 18, 28, 38 એવી કોઈ પણ સંખ્યાનો આપણે ઘન કરશું ને, તો મળતી સંખ્યાનો એકમનો અંક 2 જ હશે. એટલે કે 2 નો ઘન કરતા એકમનો અંક 2 હોય તેવી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 8 હશે, અને એકમનો અંક 8 હોય તેવી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 2 હશે. તેવી જ રીતે 3 અને 7 માં પણ એ જ વસ્તુ લાગુ પડે છે કે એકમનો અંક 3 હોય તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 7 જ હશે, અને એકમનો અંક 7 હોય તેવી સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક 3 જ હશે. તો આ તમને 4 સંખ્યાઓ ક્રોસમાં યાદ રાખવાની છે, 8 અને 2 તથા 3 અને 7. બાકીની સંખ્યાઓ આપણે જોઈએ. 1 નો ઘન કરતા 1 જ મળશે, 4 નો ઘન કરતા પણ 4 જ મળશે, 6 નો ઘન કરતા 6 જ મળશે, 9 નો ઘન કરતા 9 મળશે, અને શૂન્યવાળી સંખ્યાનો ઘન કરતા 0 જ મળશે. અહીં મેં તમને 1, 5, 9 અને 0 દર્શાવ્યા છે, તેવી જ રીતે તમે 4 અને 6 એ પણ અહીં દર્શાવી શકો છો. બીજી એક વસ્તુ તમને અહીં યાદ રાખવાની છે કે જ્યારે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 0 હોય ને, ત્યારે તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લે 3 શૂન્ય આવશે. અહીં 1, 4, 5, 6, 9 અને 0 આ 4 સંખ્યાઓ છે, તે સંખ્યાનો ઘન કરતા મળતી સંખ્યાનો એકમનો અંક તેની તે જ સંખ્યા મળશે. 2, 3, 7 અને 8 એ સંખ્યામાં ક્રોસ થશે, એટલે કે 2 નો 8, 8 નો 2, 3 નો 7, 7 નો 3. હવે આપણે વ્યાખ્યાઓ જોઈ લઈએ કે આપણે હમણાં જ જોયું, એકની એક સંખ્યાનો 3 વખત ગુણાકાર કરવાથી મળતી સંખ્યા પૂર્ણઘન કહેવાય, અને આપેલી સંખ્યા જે સંખ્યાનો ઘન છે તે સંખ્યાને આપેલી સંખ્યાનું ઘનમૂળ કહેવાય. અહીં આપણે એક સંખ્યા લઈએ તો 5 નો ઘન 125 થાય, તો 125 નું ઘનમૂળ શું થાય? 5. આ બે વ્યાખ્યા આપણને ક્લિયર હોવી જોઈએ. ઘનમૂળનો સંકેત આવી રીતે છે અને તેને વંચાય ઘનમૂળ છે. ત્યારબાદ આ વસ્તુ પણ ખાસ યાદ રાખવાની છે કે કોઈ પણ એકી સંખ્યાનો ઘન એકી સંખ્યા જ મળે અને બેકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા જ મળે છે. આ વાક્ય તમને યાદ રાખવાનું એટલા માટે જ કહું છું કે તમને ખાલી જગ્યામાં અને પ્રશ્નમાં વારંવાર પૂછાયેલું છે. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 111 પર પ્રયત્ન કરો આપેલું છે અને તમને આપેલું છે નીચે આપેલી સંખ્યાના ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક શોધો. અહીં તો તમે સીધો જ જવાબ આપી શકો છો. હમણાં જ આપણે થિયરી જોઈ. આ સંખ્યાનો એકમનો અંક 1 છે, તેથી મળતી સંખ્યાનો એકમનો અંક પણ 1 હશે. એવી રીતે આ તમે પૂરું કરશો. આપણે ફરીથી એકવાર યાદ કરી લઈએ કે જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેની 8, 8 હોય તેનો 2, 3 હોય તેની 7,
7 હોય તેનો 3. તે સિવાયની સંખ્યાઓ પોતે જ આવશે. અહીં કેટલીક રસપ્રદ પેટર્નો છે જે આપણે જોઈએ. નંબર 1, ક્રમિક એકી સંખ્યા ઉમેરવી. અહીં ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે 1 છે તો તેનો ઘન કરતા 1 જ મળે છે. હવે 1 પછીની એકી સંખ્યા ક્રમિક એકી સંખ્યા કહેવાય ને. 1, 3, 5, 7, 9 એ બધી ક્રમિક એકી સંખ્યા કહેવાય. તો 1 પછીની 2 ક્રમિક એકી સંખ્યા એટલે 3 અને 5 તેનો સરવાળો કરતા 8 મળે છે. તો જે 2 નો ઘન છે. ત્યાર પછીની 3 સંખ્યા તો 3 નો ઘન આવે. ત્યાર પછીની 4 સંખ્યા તો 4 નો ઘન આવે. ત્યાર પછીની 5 સંખ્યા તો 5 નો ઘન આવે. આપણે જોઈએ તો 5 પછીની 3 એટલે 7, 9 અને 11 તેનો સરવાળો કરતા 27 મળે છે જે 3 નો ઘન છે. તેના પછીની 4 સંખ્યા 11 પછી 13, 15, 17, 19 તેનો સરવાળો કરીને તમે જુઓ તો 64 આવે જે 4 નો ઘન છે. ત્યાર પછીની 5 સંખ્યા 21, 23, 25, 27, 29 તો 125 મળે જે 5 નો ઘન છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ક્રમિક એકી સંખ્યા ઉમેરવાની છે અને ક્રમિક સંખ્યાઓનો ઘન મળે છે. તો આ પેટર્નને આધારિત આપણે દાખલાની ગણતરી કરવાની છે. ચાલો આપણે તે જોઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 111 પર પ્રયત્ન કરો આપેલું છે. સૂચના આપેલી છે ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો. અહીં આપણને 8 નો ઘન આપેલો છે. જો આપણે 8ના ઘનનો જવાબ શોધીએ તો 8 × 8 × 8 બરાબર 512 આવી જાય. પરંતુ અહીં આપણે સૂચના ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાની છે. તેથી આપણે 8 એકી સંખ્યા લઈ અને તેનો સરવાળો એટલે કે ક્રમિક એકી સંખ્યા. અહીં આપણને પ્રશ્ન થશે કે તેની શરૂઆત કઈ સંખ્યાથી કરવાની, કારણ કે હમણાં આપણે જે જોયું તે ક્રમિક સંખ્યા જોઈએ એટલે કે 7ના ઘનમાં આવી જાય તેના પછીની ક્રમિક એકી સંખ્યા લઈએ છીએ. તો અહીં 8નો ઘન પૂછ્યો હોય તો શું 1 થી 7ના ઘન કરવા પડે? તો ના. અહીં તેના માટે એક સૂત્ર આપ્યું છે. આપણે કોઈ પણ સંખ્યાનો ઘન પૂછ્યો હોય અને ક્રમિક એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવવાનું હોય ને તો તેના માટેનું સૂત્ર છે n -1 વત્તા 1. એટલે n તરીકે અહીં સંખ્યા આપી હોય તે અને તેના પહેલાની સંખ્યા એટલે 8 આપી છે તો તેના પહેલાની 7 થાય એટલે 8 × 7 = 56 વત્તા 1 એટલે 57. હવે આપણે ક્યાંથી શરૂઆત કરવી તે ખ્યાલ આવી ગયો. તેથી આપણે 57 થી શરૂ થઈ અને ક્રમિક એકી સંખ્યા કેટલી લઈશું? 8. અને આ બધી જ સંખ્યાનો સરવાળો કરશું એટલે 8 નો ઘન આવી જશે. 57, 59, 61, 63, 65, 67, 69 અને 71 આ સંખ્યાનો સરવાળો કરતા 512 આવી જાય છે. અહીં ખાસ ધ્યાન રાખજો, સૂચના શું આપેલી છે તે સમજવાનું, ત્યારબાદ સંખ્યાનો ઘન કરવાનો. ત્યારબાદ દાખલા નંબર 2 છે તે પેટર્ન આધારિત કરવાના છે. અહીં 12 નો ઘન ઓછા 11 નો ઘન આપેલો છે. અહીં 2 ક્રમિક સંખ્યાના ઘન વચ્ચેનો તફાવત છે અથવા 2 ક્રમિક સંખ્યાના ઘનની બાદબાકી જ્યારે પણ પૂછે ત્યારે આવી રીતે કરવાનું. અહીં n ઘન ઓછા n - 1 ઘન એટલે n એટલે પહેલી સંખ્યા ઓછા બીજી સંખ્યા હંમેશા આના પહેલાની તરત પહેલા આવતી સંખ્યા હશે. તેના માટેનું સૂત્ર છે 1 વત્તા n કૌંસમાં n - 1 ગુણ્યા 3. અહીં ખાસ ધ્યાન રાખજો કે આ બંને સંખ્યા જ બદલશે. સૂત્રમાં 1 હશે વત્તા 2 સંખ્યાનો ગુણાકાર ગુણ્યા 3. આપણને આવી જ રીતે યાદ રાખવાનું છે. 1 વત્તા પ્રથમ સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા ગુણ્યા 3 એટલે 1 માં આ બંનેનો ગુણાકાર ઉમેરવાનો ગુણ્યા 3 એટલે 1 વત્તા 12 ગુણ્યા 11 ગુણ્યા 3 એટલે 1 વત્તા 364.
96, તેમાં 1 ઉમેરતા આપણી પાસે 397 આવશે. હવે આપણે સ્વાધ્યાય 7.1 નો દાખલા નંબર 1 જોઈએ. તમને સંખ્યા આપેલી છે 128. તો આ સંખ્યા એ પૂર્ણગણ છે કે નહીં તે આપણે ચકાસીએ. સૌથી પહેલા તો આપેલી સંખ્યાનો એકમનો અંક આપણે જોઈશું. એકમનો અંક 8 છે, જે બેકી છે, તેથી આપણે 2 વડે ભાગ ચલાવશું. 14 દુ 12 અને 4 દુ 8, 3 દુ 6 અને 2 દુ 4. હજી પણ 2 વડે ચાલશે. 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 2 એકા 2. અહીં આપણે પૂર્ણગણ પૂછેલું હોવાથી 3 3 ની પેર બનાવીશું. 3 3 ની પેર બનાવતા એક સંખ્યા એટલે કે આ 2 છે તે બાકી રહે છે, એટલે કે 128 એ પૂર્ણગણ સંખ્યા નથી. અહીં આપણે લખી શકીએ કે 128 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને અહીં એક 2 બાકી રહેતો હોવાથી 128 એ પૂર્ણગણ સંખ્યા નથી. હવે આપણે બીજી એક સંખ્યા લઈએ 46656. અહીં પણ આપણે એકમનો અંક જોઈશું તો બેકી છે, તેથી 2 વડે ભાગ ચલાવીશું. 23 દુ 46, 32 દુ 64, એક વધશે એટલે 8 દુ 16. પાછો 2 વડે ભાગ ચલાવીશું. 11 દુ 22, એક વધશે. 6 દુ 12, 6 દુ 12 અને 4 દુ 8. 2 વડે ભાગ ચલાવીશું. 2 વડે ભાગ ચલાવતા 5 દુ 10, એક વધશે. 8 દુ 16, 3 દુ 6, 2 દુ 4. 2 વડે ભાગ ચલાવતા 29 દુ 58 અને 16 દુ 32. 2 વડે 14 દુ 28, 5 દુ 10 અને 8 દુ 16. 2 વડે ભાગ ચલાવતા 7 દુ 14, 4 દુ 8 અને 9 દુ 18. હવે અહીં એકી સંખ્યા આવતી હોવાથી આપણે 3 વડે ભાગ ચલાવીશું. 3 દુ 6, એક વધશે એટલે 4 તેરી 12 અને 3 તેરી 9. 3 વડે ભાગ ચલાવતા 8 તેરી 24 અને 3 એકા 3. 3 વડે ભાગ ચલાવશું એટલે 27 તેરી 81, 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. અહીં આપણે જૂથ બનાવી અને જોઈ લઈએ. 3 3 નું જૂથ બનાવવાનું છે. તો અહીં 3 3 નું જૂથ બને છે, એટલે કે આ સંખ્યા છે તે પૂર્ણગણ છે. અહીં 2 નો ઘન, 2 નો ઘન, 3 નો ઘન અને 3 નો ઘન, એવી રીતે 46656 છે તે પૂર્ણગણ બને છે. હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. તમને સૂચના આપેલી છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણગણ બને. તો સૌથી પહેલા આપણે ઘનમૂળ શોધવા માટે જેવી રીતે અવિભાજ્ય અવયવ પાડતા હતા તેવી જ રીતે કરવાનું. બેકી સંખ્યા હોવાથી 2 વડે 12 દુ 24 અને 8 દુ 16. 2 વડે 6 દુ 12, 4 દુ 8. 2 વડે 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8 અને 2 એકા
2. અહીં આપણે જોઈએ તો 3 3 નું જૂથ બનાવીએ તો છેલ્લું જૂથ છે તે માત્ર 2 વાર જ 2 આવે છે, તો આપણે તેને 2 વડે ગુણતા સંખ્યા પૂર્ણઘન બનશે. તો અહીં આપણે લખી શકીએ કે 256 ને 2 વડે ગુણતા પૂર્ણઘન બને. અહીં તમને માત્ર એમ જ પૂછ્યું છે કે નીચે આપેલી સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને, એટલે કઈ સંખ્યા વડે ગુણીએ તો પૂર્ણઘન બને. ઘણી વખત તમને એવું પણ પૂછે છે કે બનતી સંખ્યા લખો, તો આપણે અહીં 256 ગુણ્યા 2 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ એક જૂથ બન્યું, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ બીજું જૂથ બન્યું, અને ત્રીજા જૂથમાં 2 વાર જ 2 છે તો અહીં આપણે ગુણ્યા 2 કર્યા, એટલે બંને બાજુ આપણે 2 વડે ગુણ્યા. તો બનતી સંખ્યા જ્યારે પણ તમને પૂછ્યું હોય ને ત્યારે આ બંનેનો ગુણાકાર દર્શાવી દેવાનો. 6 દુ 12, 5 દુ 10 ને 1 11, 2 દુ 4 ને 1 5, એટલે 512. આવી રીતે આવા દાખલાઓ કરવાના છે. સૌથી પહેલા આપણે જૂથ બનાવવાનું, અને જૂથમાં જેટલા ખૂટતા હોય એટલે ઘણી વખત એવું બને કે માત્ર એક જ વખત 2 આવે તો આપણે 2 ગુણ્યા 2 એમ 4 વાર 4 વડે ગુણવું પડે. તો અહીં જૂથ બનાવી જોઈ લેવાનું કે કઈ સંખ્યા વડે ગુણવાથી આપેલી સંખ્યા પૂર્ણઘન બને છે. તમને સૂચના આપેલી છે કે 192 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગતા તે પૂર્ણઘન બને છે. સૌથી પહેલા આપણે તેના અવિભાજ્ય અવયવ પાડીશું. 2 વડે ભાગ ચલાવતા 9 દુ 18 અને 6 દુ 12, 2 વડે 4 દુ 8, 8 દુ 16, 2 દુ 4, 4 દુ 8, 2 વડે 12 દુ 24, 6 દુ 12, 3 દુ 6 અને 3 એકા 3. અહીં આપણે જોઈ શકીએ છીએ 3 3 નું જૂથ બનાવતા આપણી પાસે 1 3 બાકી રહે છે. તો આ જે સંખ્યા છે 192 તેને 3 વડે ભાગતા પૂર્ણઘન બને. તો આપણે જોઈ લઈએ 292 ભાગ્યા 3, અને અહીં પણ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 આખાના છેદમાં 3, અહીં 3 3 ઉડી જાય, અને 192 ને 3 વડે ભાગતા 6 તેરી 18 અને 4 તેરી 12, એટલે 64 મળે જે પૂર્ણઘન છે. દાખલા નંબર 4 માં તમને આપેલું છે કે પરીક્ષિતે 5 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર માપ લઈ એક પ્લાસ્ટિકનો લંઘન બનાવ્યો છે. તો આવા કેટલા લંઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણઘન બને. સૌથી પહેલા લંઘન છે તેથી તેનું ઘનફળ જોઈ લઈએ. આપણને લંઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપેલા છે. લંઘનનું ઘનફળ બરાબર LBH લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ બરાબર 5 ગુણ્યા 2 ગુણ્યા 5, 5 દુ 10, 10 50, 50. અહીં આપણે આવી રીતે પણ કરીએ. હવે 50 ને આપણે અવિભાજ્ય અવયવ પાડી અને જોઈ લઈએ કે તેને પૂર્ણઘન બનાવવા માટે કઈ સંખ્યા વડે ગુણવામાં આવે છે. તો તેટલા વડે ગુણવાથી, તેટલા લંઘન રાખવાથી આપણે પૂર્ણઘન બને. અથવા તો તમે આમ પણ કરી શકો છો કે 5 કેટલી વખત છે? 2 વખત. આપણને 5 નો ઘન અને 2 નો ઘન જોઈએ તો આ પૂર્ણઘન સંખ્યા બને. તો 5 2 વાર છે તો હજી એક વખત 5 જોઈએ. આપણને ઘન બનાવવા માટે 3 જોઈએ છે. 5 નો ઘન એટલે 3 વખત 5. જ્યારે અહીં 2 વખત 5 છે તો એક વખત હજી 5 વડે ગુણશું, અને 2 તો એક જ વખત છે એટલે 2 ગુણ્યા 2, 2 વખત 2 વડે, એટલે આપણે
5 ચોક 20. તો આપણે જો આ સંખ્યાને 20 વડે ગુણીએ ને તો આ સંખ્યા પૂર્ણઘન બને. તેથી આપણે 50 ને 20 વડે ગુણતા આ પૂર્ણઘન બને. તમારું આજનું હોમવર્ક છે આપેલી નોંધ લખવાની છે અને ત્યારબાદ સંખ્યા 1 થી 20 નો ઘન લખવાનો છે. તમારી નોટબુકમાં કોષ્ટક દોરીને પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે, કોષ્ટક 1 અને કોષ્ટક 2. ત્યારબાદ પેજ નંબર 111 પર પ્રયત્ન કરો 2 આપેલું છે તે, અને પેજ નંબર 112 પરનો પ્રયત્ન કરો. એમ 2 પ્રયત્ન કરો. નોંધ તથા સ્વાધ્યાય 7.1 તમારી ગણિતની નોટમાં કરવાના રહેશે.